સુરતના લીંબાયતમાં માથાભારે હાસિમ અને તેના સાગરીતોએ આતંક મચાવ્યો હતો। બાઇકના ઝઘડામાં બે ભાઈ સહિત 3 ઉપર સરજાહેર બેટ અને ફટકાથી હુમલો કરી એકનો હાથ ફ્રેક્ચર કરી નાખ્યો હતો। હુમલાનો વિડીયો પણ સામે આવ્યો હતો। પોલીસે બંને પક્ષ વિરુદ્ધ ગુનો નોંધી હાસિમ સહિત 4ની ધરપકડ કરી હતી। વર્ષોથી માથાભારે છાપ ધરાવતો હાસિમ સિદ્દીકીને જગ્યા પર લઈ જવાયો હતો તો સુરતના લીંબાયતના માથાભારે હાસિમ સિદ્દીકીને લીંબાયત પોલીસે હેકડી કાઢી હતી। ગતરોજ સાંજે એક વિડીયો પ્રકાશમાં આવ્યો હતો। પોલીસે આ વિડીયોના આધારે તપાસ કરતા માથાભારે હાસિમ સિદ્દીકીના સાગરીતો ઇમરાન ઉર્ફે આરપીએફ, અજ્જુ, સદ્દામ, ફિરદોશ ઉર્ફે બિક્સો અને અયુબ વિડીયોમાં દેખાઈ આવ્યા હતા। ઇમરાનને દબોચી લેવામાં આવતા તેના ભાવનગરમાં રહેતા ફૈઝાન સાથે રસ્તા પર બાઇક ઊભી રાખવાને લઈ ઝઘડો થયો હતો, જેને લઈ બંને પક્ષ સામસામે આવી ગયા હતા। તો હાસિમે મારવાનો આદેશ આપતા તેમણે ફૈઝાન અને તેના મિત્ર ઇરફાન, નાઝિમ, સૈયદ તેના ભાઈ ઇમરાનને માર્યો હતો, જેમાં ઇમરાન સૈયદનો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો। પોલીસે હાસિમને પણ દબોચી લીધો હતો। તો બીજી તરફ હાસિમના સાગરીતોએ ફૈઝાન અને તેના દુકાનદાર મિત્રો વિરુદ્ધ પણ વળતી ફરિયાદ નોંધાવતા પોલીસે આ 3માંથી 2ની ધરપકડ કરી છે। ત્યાં સુરતના લીંબાયતમાં માથાભારે હાસિમ સિદ્દીકીની લીંબાયત પોલીસે હેકડી કાઢી છે। 2 દિવસ પહેલા ઝઘડો થયો હતો, જેના સીસીટીવી પણ વાયરલ થયા હતા। તો લીંબાયત પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભાઈને બોલા હૈ સબકો માર કે વાપસ આના હૈ તો બાઇક મૂકવા બાબતે જેવો ઝઘડો થયો હતો તો લીંબાયતમાં માથાભારે હાસિમ સિદ્દીકીની લીંબાયત પોલીસે હેકડી કાઢી છે, જેમાં 18થી વધુ સુરત શહેરમાં ગુના નોંધાયા હતા। તો વર્ષોથી માથાભારે છાપ ધરાવતો હાસિમ સિદ્દીકીને જગ્યા પર લઈ જવાયો હતો અને પોતાના ધાકથી ગેરકાયદેસર દબાણ ઊભું કરાયું હતું। તો લીંબાયત પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લીંબાયતના ભાવનગર સોસાયટીમાં એક ગેરકાયદેસર રીતના જીમખાના અને ક્રિકેટનું જે બોક્સ ક્રિકેટનું સ્ટ્રક્ચર હોય એ ઊભું કરવામાં આવ્યું હતું। આ ઊભું કરનાર વ્યક્તિ હાસિમ સિદ્દીકી નામનો વ્યક્તિ છે, જેના વિરુદ્ધ અગાઉ 18 થી 20 ગુના દાખલ થયેલા હતા। આ હાસિમ સિદ્દીકી હમણાં જ 2 દિવસ પહેલા એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં એને પોતાના 5 માણસોને મોકલીને સોસાયટીના કેટલાક લોકોને માર્યો હતો। એ બાબતે એના વિરુદ્ધ ગુનો દાખલ કરી એને અરેસ્ટ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આ વ્યક્તિ ગેરકાયદેસર રીતના ત્યાં બાંધકામ કરી અને જીમખાના અને આવું સ્ટ્રક્ચર બનાવીને રહે છે। જેથી પોલીસે એસએમસીનો સંપર્ક કર્યો હતો। એસએમસીની ટીમે આવી કન્ફર્મ કરી અને આ ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરની એસએમસીની ટીમની સાથે સાથે સુરત શહેર પોલીસની એસઓજીની ટીમ, જેમાં ડીસીપી એસઓજી સહિતની ટીમ અને ઝોન 2 વિસ્તારની અમારી લીંબાયત પોલીસ સ્ટેશનની ટીમ સહિતની ટીમો હાજર હતી। પોલીસની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી હતી અને આનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જે પણ ગેરકાયદેસર કામ કરે છે એટલે આવા અસામાજિક વ્યક્તિ કે જે લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરે છે, એવો કોઈ પણ ભય લોકોમાં રહે નહીં અને એની કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિને કોઈ પણ જાતનું પ્રોત્સાહન ન મળે અને એના ઉપર કડક કાર્યવાહી થઈ શકે એ જ મુખ્ય હેતુ હતો, જે અનુસંધાને આજે કાર્યવાહી કરવામાં આવી છે। આ ઉપરાંત અમે સ્થાનિક લોકોનો પણ સંપર્ક કર્યો છે। એના વિરુદ્ધ જે પણ કોઈ ગુના નોંધવામાં જણાવતા હોય એના વિરુદ્ધ અમે ગુનો નોંધીશું। આ ઉપરાંત આવા કોઈ પણ વ્યક્તિ કે જે આવા ગેરકાયદેસર કામ કરે છે, લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરે છે, એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એ જ આ મુખ્ય ઉદ્દેશ હતો। અને જે માટે અમારા સુરત શહેરના સીપી સાહેબ અનુપમસિંહ ગેહલોત સાહેબે પણ આ બાબતે અમને સ્પષ્ટ સૂચના આપેલી છે કે આ કોઈ પણ આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। કેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા છે એનું સર્જક કાઢવામાં આવ્યું છે વિસ્તારમાં। આજે જે બનાવ છે એમાં પરમ દિવસે એક મારામારીનો બનાવ બન્યો હતો। આ ઉપરાંત એના વિરુદ્ધ 18 થી 20 જેટલા ગુના છે, જેમાં 307 થી લઈ મારામારી, ખંડણી વગેરે પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે। એ તમામ ગુનાઓમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી। હાલમાં જ એના વિરુદ્ધ જે અટકાયતી લેવામાં આવે એ અટકાયતી પણ લેવામાં આવે છે, પાસાની કાર્યવાહી કરવામાં આવે છે। આ ઉપરાંત જે અમારે સ્થળ સ્થિતિનું જે પંચનામું કરવાનું હોય અને જે જગ્યા આઈડેન્ટિફાઈ કરવાની હોય એ માટે અમે વિસ્તારમાં વ્યક્તિને લઈને પણ ગયા હતા, જ્યાં પંચનામું કરવામાં આવ્યું છે અને જે જગ્યા ડિમોલિશ કરવામાં આવી છે ત્યાં પણ અમે ચેક કરાવ્યું છે કે આ જગ્યામાં આ સિવાય એની કોઈ જગ્યા છે કે નહીં એ પણ અમે કન્ફર્મ કરી રહ્યા છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ સાથે સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત।